મારું નામ પૂનમ છે. એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ તો મારા મમ્મી પપ્પાએ મને દવાખાને પહોંચાડી. ડૉક્ટરે તપાસ કરી અને સોનોગ્રાફી કરી. પછી ખબર પડી કે મારા પેટની અંદર પથરી છે. થોડા સમય પછી ડૉક્ટરે મારું ઓપરેશન કરીને પથરી કાઢી નાખી. ઓપરેશનના થોડા દિવસો પછી હું મારી બહેનની પાસે રહેવા તેના સાસરે ગઈ. મારી બહેન અમદાવાદમાં રહેતી હતી. આમ તો મને મમ્મી ત્યાં મોકલતી નહીં, કારણ કે તેને ડર હતો કે હું ત્યાં કોઈની સાથે ચાલુ થઈ જઈશ અને ન કરવાનું કરી નાખીશ, કારણ કે મારી બહેનના ઘરે રૂમ ભાડે લઈને ઘણા બધા છોકરાઓ ત્યાં ભણતા હતા. જ્યારે હું મારી બહેનના ઘરે જતી ત્યારે તે બધા મને જોઈ રહેતા અને મારી સાથે વાતો કરવાની કોશિશ કરતા. મારી દીદીનું ઘર 4 મંજિલનું હતું. ચોથી મંજિલ ઉપર મારા દીદી અને જીજુ રહેતા હતા. ત્રીજી મંજિલ ઉપર તેનો દિયર અને સાસુ રહેતા હતા અને બાકીની બંને મંજિલ ઉપર થોડાક છોકરાઓ ભાડે રૂમ લઈને ત્યાં વાંચતા લખતા. જ્યારે હું તેની સામે આવી જતી તો તે મારી સામું જોઈ રહેતા અને મારી સાથે વાતો કરવા લાગતા. આ બધું મારી બહેનને પસંદ નહોતું, કારણ કે મારી બહેન પણ એમ સમજતી હતી કે આ છોકરાઓ મને પટાવી લેશે. મારી બહેન મને કહેતી કે આજકાલના છોકરાનો પ્રેમ બિલ્લો રાણી ઉપર પૂરો થઈ જાય છે. તે ફક્ત બિલ્લો રાણીની જરૂર હોય છે. હું આ પહેલાં પણ 1-2 વખત મારા જીજુના ઘરે આવી હતી. મને જીજાજીના ઘરે રહેવાનું મન થતું, પણ મારી મા ના પાડી દેતી હતી. એટલે ક્યારેક ક્યારેક મારા મમ્મી સાથે મારી લડાઈ પણ થઈ જતી. મારા જીજુ મારી સાથે ખૂબ જ હસી મજાક કરતા. જ્યારથી મારી બહેનના લગ્ન થયા હતા ત્યારથી મારા જીજુ મને પટાવવાની કોશિશ કરતા હતા. મેં ઘણી વખત નોટિસ કર્યું કે જ્યારે હું ત્યાં જાઉં છું ત્યારે તે ફક્ત મને જોઈ રહેતા અને કહેતા, આવી ગયા સાલી સાહિબા, કેમ છો? તે મારી બહેનની સામે પણ મારી મશ્કરી કરતા. મારા પેટ ઉપર ઓપરેશનનું નિશાન હતું, એટલે તે મને કહેતા કે તમારા પેટ ઉપર ચોકડી લાગી ગઈ છે, મને દેખાડો કે તે કેવી ચોકડી મારેલી છે. આમ કરીને તે મને ખીજવતા. એક વખત તેણે કહ્યું, જો હું ડૉક્ટર હોત તો તમારું ઓપરેશન હું કરી નાખત. તો મેં તેને કહ્યું, તમે તો એવું કેવું ઓપરેશન કરત? તો મારા જીજુએ મને જોઈ અને કહ્યું, તમારા બધા કપડાં દૂર કરીને ઓપરેશન કરત. મને ખૂબ શરમ આવી, પરંતુ મારા જીજુ શરમાયા વગર બોલી રહ્યા હતા. એક દિવસ મેં સલવાર સૂટ પહેર્યો હતો અને પાછો મારી પટ્ટી દેખાઈ રહી હતી. મને તે ખબર નહોતી. જ્યારે તે જીજુએ જોયું તો મારા જીજુ બોલ્યા, સાલી સાહિબા, આ ઘોડીની લગામ ઠીક કરી લો. ગરમીની સિઝન હતી એટલે મારી પીઠ પાછળ ઘમોરિયા થઈ ગયા હતા. મારા દીદી મારી પીઠ પાછળ પાવડર લગાડતી હતી. એક વખત મારી બહેન કુર્તી ઉપર કરીને મારી પીઠ ઉપર પાવડર લગાવી રહી હતી ત્યારે અચાનક મારા જીજુ આવી ગયા અને તેણે તેનો હૂક ખોલી નાખ્યો અને કહેવા લાગ્યા કે રાત્રે આટલા ટાઈટ કપડાં પહેરીને ના સૂવાય. મેં મારી બહેનને કહ્યું, બહેન, જો મારા જીજુ મને ફરીવાર હેરાન કરી રહ્યા છે. તો મારી બહેને કહ્યું, તે બરાબર તો કહે છે, રાત્રે ખુલ્લા કપડાં પહેરીને સૂવાનું ના રખાય. હું મારો નાઇટ સૂટ લાવતા ભૂલી ગઈ હતી, એટલે મારી દીદીએ મને તેનું ગાઉન આપ્યું અને તે મને ખૂબ ઢીલું પડી રહ્યું હતું. તેમાંથી બધું બહાર ઉપર દેખાઈ રહ્યું હતું. મારા જીજુની નજર ત્યાં ટકી રહેતી. એક વખત મને આખા શરીરમાં ખુજલીની બીમારી થઈ ગઈ. હું જેટલું ખંજવાઉં એટલી ખુજલી વધારે આવતી હતી. ખંજવારીને મારું શરીર લાલ થઈ ગયું હતું. આ જોઈને મારા જીજુ હસતા રહેતા. એક દિવસ મારા જીજુ મારી સાથે વધારે મજાક કરવા લાગ્યા. મને ખૂબ શરમ આવતી, પરંતુ મારા જીજુ ખુલ્લું બોલવા લાગતા. એક દિવસ તેણે કહ્યું, હું તમારી સાથે પહેલી ક્રિકેટ મેચ રમીશ. આજે બહેન બેંકની અંદર થોડું કામ હતું એટલે બેંકમાં ગઈ હતી.
હું મારા રૂમમાં મારી સહેલી સાથે ફોન ઉપર વાત કરી રહી હતી. હું તેની સાથે ઓપરેશન વિશેની વાત કરી રહી હતી, જ્યાં અચાનક પાછળથી મારા જીજુ આવી ગયા અને તે કહેવા લાગ્યા કે તમારી ખંજવાળ સારી થઈ ગઈ અને તમે મને બતાવ્યું નહીં. લાવો મને બતાવો, તમને ક્યાં ખુજલી થઈ રહી હતી. મેં જીજુને કહ્યું, રહેવા દો, હવે તે સારું થઈ ગયું છે. પરંતુ તે જોવાની જીદ કરવા લાગ્યા અને મારો હાથ પકડી લીધો. હું મારા હાથ જોડવા લાગી તો તે કહેવા લાગ્યા કે આજે તો હું ખંજવાળની દવા લગાડીને જ રહીશ. અને તેણે મને ઉઠાવીને ડબલ બેડ ઉપર પટકી દીધી. મેં કહ્યું, જીજુ પ્લીઝ મને છોડી દો. પરંતુ તેણે મારી એક વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે જ્યારે મેં તમને જોયા ત્યારથી હું પાગલ થઈ ગયો છું. મેં ચાદર ઓઢી લીધી. જીજુએ તેને પણ હટાવી દીધી અને દૂર ફેંકી દીધી. મેં કહ્યું, પ્લીઝ જીજુ, દીદી આવી જશે. પરંતુ તે મારી એક વાત ન માની. અને જીજુને ખબર હતી કે મારી બેન 3-4 કલાક સુધી આવવાની નથી. તેણે કહ્યું, આજે હું તમારી સાથે ક્રિકેટ મેચ રમીશ. મેં ના પાડી પણ તેણે મારી વાત ન માની. તેણે કહ્યું, પહેલાં બેટિંગ તમે કરશો? મેં અજાણી બનવાનું નાટક કર્યું અને કહ્યું કે મને બેટિંગ કરતાં નથી આવડતું. તો મારા જીજુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હું તમને થોડી જ વારમાં બેટિંગ શીખવાડી દઈશ. આટલું કહીને જીજુ બેટિંગ કરવા લાગ્યા. તે એક પછી એક ચોક્કા મારવા લાગ્યા. અડધો કલાક સુધી બેટિંગ કર્યું અને પછી આઉટ થઈ ગયા. હું પણ ખૂબ જ થાકી ગઈ હતી, કારણ કે કેટલાય સમય પછી હું ક્રિકેટ મેચ રમી રહી હતી અને હું જીજુ સામે નાટક કરી રહી હતી. મારા જીજુ પાક્કા ખેલાડી હતા, એટલે તે સમજી ગયા કે હું પણ આ રમતની પાક્કી ખેલાડી છું. પહેલી ક્રિકેટ મેચ તો ડૉક્ટર રમ્યો હતો, પરંતુ મારા જીજુ સમજી રહ્યા હતા કે આ મારી પહેલી મેચ હતી, એટલે મારે તેને ડૉક્ટરની વાત જણાવવી પડી. પછી મારા જીજુ બોલ્યા, તો તમે અત્યાર સુધી નાટક શા માટે કરી રહ્યા હતા? મેં જીજુને કહ્યું, મને ત્યારે કંઈ પણ ખબર નહોતી રહી, કારણ કે હું બેહોશીની હાલતમાં હતી. મારા જીજુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હવે તમે મને એ જણાવો કે ક્રિકેટ રમશું કે ઘોડે સવારી કરશું? આ બંનેમાંથી તમને કઈ રમત પસંદ છે? હું વિચારવા લાગી કે હું શું જવાબ આપું. અને પછી આગળનો ભાગ આનાથી પણ સુંદર છે. તો મિત્રો, તે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળશું આવતીકાલે આગળની વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ પાત્ર ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મિત્રો.